નવા વર્ષના પ્રથમ દિવસથી કેલેન્ડર પરની તારીખની સાથે ઘણું બધું બદલાઈ રહ્યું છે। અચ્છે દિનની રાહ જોતા લોકો માટે હજુ પણ અચ્છે દિનની શરૂઆત ક્યારથી થશે તે પ્રશ્ન યક્ષ રહેશે, કારણ કે નવા વર્ષથી કેટલીક ચીજો મોંઘી થઈ શકે છે તો કેટલીક સેવાઓમાં પણ બદલાવ આવ્યો છે। નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ખિસ્સા પરનો ભાર વધી શકે છે, કારણ કે આજથી કેટલીક વસ્તુઓ અને સેવાઓ મોંઘી થઈ છે। મોદી સરકારે નવા વર્ષની ભેટ આપતા કેટલીક સેવાઓ મોંઘી કરી છે, જેનાથી સામાન્ય માણસ પર બોજ વધ્યો છે। ત્યારે સર્વિસ સેક્ટરની વાત કરીએ તો 10 લાખ રૂપિયાથી વધુની પ્રોપર્ટીની ખરીદી પર પાન કાર્ડ જરૂરી બનશે। પોસ્ટ ઓફિસ અને એનબીએફસી માં 5 લાખ રૂપિયાથી વધુ કેશ ડિપોઝિટ કરવા માટે પણ પાન કાર્ડની આવશ્યકતા વધુ રહેશે, જ્યારે એક વર્ષમાં 50,000 રૂપિયાથી વધુના જીવન વીમા પ્રીમિયમ ભરવા પર પણ પાન કાર્ડની જરૂર રહેશે। આ ઉપરાંત 2 લાખ રૂપિયાથી વધુની શોપિંગ પર પણ પાન કાર્ડ અનિવાર્ય રહેશે, તેમજ કોઈ પણ પ્રકારનું બેંક એકાઉન્ટ ખોલાવવા માટે પણ પાન કાર્ડની જરૂરિયાત રહેશે। એટલે કે સરકારે તમામ નાણાકીય લેવડ દેવડ પર નજર રાખવા માટે પાન કાર્ડ અનિવાર્ય બનાવી દીધું છે। સરકારી પગારદાર કર્મચારીઓ કે જેઓને પીએફ મળે છે તેઓ માટે યુનિવર્સલ એકાઉન્ટ નંબરનું મહત્વ પણ વધાર્યું છે, એટલે કે ઈપીએફઓ એકાઉન્ટ હોલ્ડર્સ માટે યુએએન જરૂરી રહેશે। પીએફ ક્લેમ કરવા માટે પણ યુએએન અનિવાર્ય રહેશે। આ ઉપરાંત સરકારે સામાન્ય લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને પણ કેટલીક સેવાઓમાં વધારો કર્યો છે, જે અંતર્ગત કોલ ડ્રોપના નાણાં હવે લોકોને મળી શકશે। એટલે કે કોઈ પણ કોલ અધવચ્ચેથી કપાઈ જતા મોબાઈલ સેવા પૂરી પાડતી કંપનીઓ ₹1 આપશે। કોલ ડ્રોપ થયા બાદ 4 કલાકની અંદર કંપનીઓએ ગ્રાહકને મેસેજ આપીને સૂચના આપવી પડશે। આ નિયમ હેઠળ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને તરીકેના ગ્રાહકોને વધુમાં વધુ 3 કોલ ડ્રોપ સુધીનો ચાર્જ આપવામાં આવશે। આ ઉપરાંત નવા વર્ષમાં ₹1ની નોટ પણ પરત ફરી છે। ₹1ની એકમાત્ર નોટ એવી છે જેને રિઝર્વ બેંક નહીં પરંતુ ભારત સરકાર છાપે છે અને બહાર પાડે છે। આ ઉપરાંત સરકારે કેટલીક સુવિધાઓ સામાન્ય લોકો માટે સુલભ કરી છે, પરંતુ વધુ આવક ધરાવનારા લોકો માટે થોડી બોજારૂપ સાબિત થઈ છે। વાર્ષિક 10 લાખ રૂપિયા કે તેથી વધુ આવક ધરાવતા લોકોને ગેસ પરની સબસિડી નહીં મળે। આ ઉપરાંત એસબીઆઈમાં લોકર રાખવું મોંઘું પડશે। બેંક એકાઉન્ટ્સ પરનો મેન્ટેનન્સ ખર્ચ પણ વધશે। 2 વ્હીલર લોન, કાર લોન, હોમ લોન, બિલ કનેક્શન સહિતની સેવાઓ પર સર્વિસ ચાર્જ વધશે। સેવિંગ અને કરંટ એકાઉન્ટ બંધ કરાવવા માટે ફીમાં પણ વધારો થશે, તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી લોન લેવા પર પ્રોસેસિંગ ફી પણ વધુ ચૂકવવાની રહેશે।